આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની મુલાકાતે સુભદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો. આપ નેતા આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી. અરવિંદ કેજરીવાલ સાંજે ઉપરાજ્યપાલ સમક્ષ આપશે રાજીનામું. આજથી દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન 2024નો પ્રારંભ. હોકી એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીની ફાઇનલમાં આજે ભારત અને ચીન વચ્ચે મુકાબલો. અને આજે અનંત ચતુર્દશી પ્રસંગે રાજ્ય સહિત દેશભરમાં ગણેશ વિસર્જન. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ઓડિશા મુલાકાતે ભુવનેશ્વર પહોંચ્યા છે. પ્રધાનમંત્રીએ 3,800 કરોડ રૂપિયાના વિકાસ યોજનાની ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓડિશાની માતા બહેનો માટે સુભદ્રા યોજનાને શુભારંભ કરાવવાની તક મળી. આ યોજના અંતર્ગત 21થી 60 વર્ષની મહિલાઓને પ્રતિવર્ષ 10,000 રૂપિયા લેખે 5 વર્ષ સુધી 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. 1 કરોડથી વધુ મહિલાઓને તેનો લાભ મળશે. તેઓ આજે 10 લાખ લાભાર્થીઓના ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. ભુવનેશ્વર પહોંચતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નજીકના ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો અને તેમને યોજના અંતર્ગતના ઘરની ફાળવણીના પ્રસંગે ઘરની ચાવી આપી હતી. શ્રી મોદી અહીં 2800 કરોડ રૂપિયાની રેલવે પરિયોજનાઓ તેમજ 1,000 કરોડ રૂપિયાની રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના 14 રાજ્યના 10 લાખ લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જારી કરશે. સાથે જ આવાસ પ્લસ 2024 એપ લોન્ચ કરશે. આ એપ પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભના સર્વે માટે ઉપયોગી નીવડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે દેશની સુરક્ષા પ્રણાલીને મજબૂત કરીને સલામત ભારત બનાવ્યું છે. શ્રી શાહે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થતાં આજે સંવાદદાતા સંમેલનને સંબોધિત કરતાં કહ્યું કે પહેલા 100 દિવસમાં જ 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. તેમજ 3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની સરકારે જાહેરાત કરી છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે. ગૃહમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શરૂ થતાં દેશની જૂની શિક્ષણ પ્રણાલીને આધુનિક શિક્ષણને સમાવીને પ્રાદેશિક ભાષાઓને સન્માન આપવામાં આવ્યું છે. મણિપુરની સ્થિતિ અંગે શ્રી શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે મણિપુરમાં સ્થાયી શાંતિ માટેની વ્યૂહરચના તૈયાર કરી લીધી છે. મણિપુરમાં થતી ઘૂસણખોરી રોકવા માટે મ્યાનમાર અને ભારત વચ્ચે અવરજવરની એક સમજૂતી હતી. તેને ભારત તરફથી રદ કરીને માત્ર વિઝાની મદદથી જ અવરજવરનો કાયદો લાવ્યા છે. जहाँ तक मणिपुर का सवाल है, 100 दिन में हमने जो ये घटनाओं का मूल है, भारत म्यांमार सीमा, इसका फेंसिंग शुरू कर दिया है. 30 किलोमीटर फेंसिंग समाप्त हो चुका है और पूरी 1500 किलोमीटर से ज्यादा जो सीमा है, इसको फेंसिंग करने का बजट भारत सरकार ने अप्रूव कर दिया है. 1 नंबर 2, हमने वहां पर स्ट्रेटेजिक जगहों पर सीआरपीएफ को सफलतापूर्वक लॉन्च करने का कार्यक्रम भी समाप्त कर दिया है. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન અમૃત સરોવરોનું નિર્માણ કરાયું તેમજ અનેક જળાશયોને પુનર્જીવિત કરાયા હતા. સુશ્રી મુર્મુએ કહ્યું કે ભારતીય પ્રાચીન ગ્રંથોમાં હજારો વર્ષો પહેલા જળ સંરક્ષણનો ઉલ્લેખ છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 8મા ભારત જળ સપ્તાહનો પ્રારંભ કરાવતા સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિશ્રીએ જળ સંચય અંગે કહ્યું કે संचय के बारे में तो मैं यहाँ तो कहना चाहूंगी कि पानी की एक एक बूंद मोती की तरह मूल्यवान होती है. उसे संचित करने का हर उपाय हमें करना है. हमारे यहाँ लोकप्रिय कहावत है कि बूंद बूंद से सागर भरता है. बूंद बूंद से सागर भरने के इस प्रयास में सभी देशवासियों की तथा जल प्रबंधन से जुड़े सभी हितधारकों को भागीदारी करने का आवश्यक है. 4 દિવસના આ કાર્યક્રમ દરમિયાન 40 વિવિધ દેશોમાંથી 200 સહિત લગભગ 4,000 પ્રતિનિધિ ભાગ લેશે અને પ્રદર્શન દરમિયાન 100થી વધુ પ્રદર્શક અને સ્ટાર્ટઅપ પાણી ક્ષેત્રે તેમના વિચારો પ્રદર્શિત કરશે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને શિક્ષણ મંત્રી આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. આપ ધારાસભ્ય દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર અન્ય નેતાઓએ સહમતિ દર્શાવી હતી. અરવિંદ કેજરીવાલે તિહાડ જેલમાંથી બહાર આવ્યાના 2 દિવસ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. કેજરીવાલ આજે સાંજે ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને મળીને રાજીનામું આપશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન 2024નો આજથી દેશભરમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ અભિયાન 2 ઓક્ટોબર સુધી ચાલશે. આ વર્ષની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા છે. ઝુંબેશમાં શ્રમદાન અને સામૂહિક કાર્યવાહી દ્વારા પ્રવાસન સ્થળો, જાહેર ઇમારતો, વ્યાપારી વિસ્તારો, જળ સંસ્થાઓ, પ્રાણી સંગ્રહાલયો, અભયારણ્યો અને સામુદાયિક તેમજ જાહેર શૌચાલય જેવા વિવિધ સ્થળોએ મોટા પાયે સ્વચ્છતા અભિયાનનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને રાજ્યો દ્વારા વિવિધ નાગરિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં નાગરિકો, ઉદ્યોગો, એનજીઓ, વિકાસ સંગઠનો, શહેરી સ્થાનિક સંસ્થાઓ, પંચાયતો અને વિવિધ હિતધારકો આ અભિયાનમાં જોડાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. નૌકાદળ કમાન્ડો સંમેલન 2024ના બીજા સંસ્કરણનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે. તે ઉચ્ચસ્તરીય દ્વિવાર્ષિક સંમેલન છે જે નૌકાદળના કમાન્ડરો વચ્ચે મહત્વપૂર્ણ કૂટનૈતિક, સંચાલન અને વહીવટીય મુદ્દાઓ અંગે વિચાર વિમર્શની તકો પૂરી પાડે છે. આ સંમેલન પશ્ચિમ એશિયાને ઉભરતી ભૂ રાજકીય અને ભૂ કૂટનૈતિક ગતિશીલતા, પ્રાદેશિક પડકારો અને દરિયાઈ સુરક્ષા સ્થિતિમાં જટિલતાની પૃષ્ઠભૂમિમાં આયોજિત કરાઈ રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ છે. આવતીકાલે આ તબક્કામાં 7 જિલ્લાઓની 24 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓમાં અનંતનાગ, પુલવામા, શોપિયા, કુલગામ, ડોડા, રામબન અને કિશ્તવાડ સામેલ છે. પ્રથમ તબક્કાના 16 મત વિસ્તાર કાશ્મીરમાં છે, જ્યારે 8 જમ્મુમાં છે. પ્રથમ તબક્કામાં 5.5 લાખ યુવાનો સહિત 23 લાખથી વધુ મતદારો 219 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. ચૂંટણી પંચે 24 વિધાનસભા મત વિસ્તારોમાં 3276 મતદાન મથકો ઊભા કર્યા છે, જેથી કરીને સરળ અને પારદર્શક મતદાન થઈ શકે. હોકીની એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2024ની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ચીન સાથે થશે. ભારતીય સમય અનુસાર 3:30 કલાકે મેચ શરૂ થશે. ભારતીય હોકી ટીમ ગ્રુપ સ્ટેજમાં પોતાની તમામ મેચ જીતીને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતીય ટીમે ચીનને 3-0, જાપાનને 5-1, મલેશિયાને 8-1, કોરિયાને 3-1 અને પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. 10 દિવસ ચાલનાર ગણેશ ઉત્સવનું આજે સમાપન થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરના પંડાલોમાંથી આજે બાપાની વિદાય બાદ આ ઉત્સવનું સમાપન થશે. ગુજરાતમાં વડોદરા અને સુરત સહિત વિવિધ જિલ્લાઓમાં વિસર્જનને પગલે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આ તરફ બૃહદ મુંબઈ કોર્પોરેશને અનંત ચતુર્દશીના પ્રસંગે મોટા પાયે સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. એકલા મુંબઈમાં 12,000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરાયા છે, જ્યારે 71 જેટલા કંટ્રોલ રૂમ ઊભા કરાયા છે. વધુમાં 700 જેટલા લાઇફગાર્ડ અને 48 મોટરબોટ દરિયા કિનારે તૈનાત કરાઈ છે. BMC ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના વિસર્જન માટે 204 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કર્યા છે. ભક્તો QR કોડ સ્કેન કરીને આ તળાવો વિશેની માહિતી મેળવી શકે છે. બિહારના ગયામાં પ્રખ્યાત પિતૃપક્ષ મેળાનો આજથી પ્રારંભ થયો છે. કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી ગયાના વિષ્ણુપદ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં 15 દિવસીય પિતૃપક્ષ મેળાનું ઉદ્ઘાટન કરશે. હિન્દુ પરંપરા અનુસાર પિતૃપક્ષના 15 દિવસના સમયગાળા દરમિયાન પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાંથી લાખો લોકો આવે છે. અહીંયા પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ કરવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો પિંડદાન અને તર્પણ માટે ફાલ્ગુન નદીના કિનારે આવેલા વિષ્ણુપદ મંદિરે પહોંચે છે. પટના જિલ્લામાં પુનપુન નદીના કિનારે પિતૃપક્ષનો મેળો પણ આજથી શરૂ થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે પુનપુન પર પિંડદાન અર્પણ કર્યા પછી ભક્તો તર્પણ માટે ગયા જાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પર શુભેચ્છા સંદેશમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે શ્રી મોદીએ પોતાના વ્યક્તિત્વ અને કાર્ય દ્વારા દેશની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. વધુમાં રાષ્ટ્રપતિએ લખ્યું છે કે રાષ્ટ્રની ભાવના સાથે તેમના નવીન પ્રયત્નો ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો માર્ગ મોકળો કરે છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશાની મુલાકાતે સુભદ્રા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાનો પ્રારંભ કરાવ્યો. આપ નેતા આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી. અરવિંદ કેજરીવાલ સાંજે ઉપરાજ્યપાલ સમક્ષ આપશે રાજીનામું. આજથી દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન 2024નો પ્રારંભ. હોકી એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીની ફાઇનલમાં આજે ભારત અને ચીન વચ્ચે મુકાબલો. અને આજે અનંત ચતુર્દશી પ્રસંગે રાજ્ય સહિત દેશભરમાં ગણેશ વિસર્જન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.